વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.4 નો દાખલા નંબર 3. હવે આની અંદર આપણને ટોટલ 5 દાખલા આપ્યા છે. બોર્ડ ઉપર આપણે 3 ની જ રકમ જોઈએ છે. બાકીના 2 દાખલા પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. અને આમાં નવીન શું છે તો કે અહીંયા આપણે 256 ની જગ્યાએ 2.56, 7.29, 51.84 આપણને આવી સંખ્યાઓ આપી છે. આગળના દાખલામાં આપણે આ ટાઈપની સંખ્યાઓ નહોતી, આપણને આખી સંખ્યા આપી હતી 729, નહીં કે દશાંશ વાળી. તો દશાંશ જ્યાં આવે એ ત્યાં નાનકડો એવો એક ચેન્જીસ આવશે, એ આપણે સમજવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો પહેલી જ રકમ આપણી શું છે તો કે 2.56. તો આપણે લખી લઈએ 2.56. ભાગાકારની રીતે આપણે શું કરતા હતા તો કે આપણે જમણી બાજુથી બબેની જોડ બનાવતા હતા. બબેની નો બને તો એકની બને તો એકની બનાવતા હતા. સેમ વસ્તુ અહીંયા કરવાની છે. આ જે પોઈન્ટ છે ત્યાં પહોંચીએ ત્યારે આપણે સમજીએ કે પોઈન્ટનું શું કરવાનું છે. ત્યાર પછી પાછું યાદ કરીએ, ભાગાકારની રીતમાં શું કરતા હતા, પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ભાગ ચલાવતા હતા. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવશે તો કે 1 નો વર્ગ 1. તો 2 માંથી 1 જાય તો 1, પોઈન્ટના પોઈન્ટ, 56 ના 56. સાથે સાથે એ યાદ રાખવાનું, અહીંયા પોઈન્ટ પાસે પહોંચ્યા એટલે પોઈન્ટ ઉતારી દો, 56 એ પહોંચ્યા 56 ઉતારી દો, અને પોઈન્ટે પહોંચી ગયા તો અહીંયા ભાગફળ જે આપણું છે કે જ્યાં આપણે ભાગ ચલાવીએ છીએ ત્યાં પણ એક પોઈન્ટ મૂકી દો. હવે આપણી જૂની રીત પાછી યાદ કરી લઈએ. 1 ના શું કરવાના તો કે ડબલ. હવે અહીંયા આપણે એવી સંખ્યા મૂકવી છે કે જેની સાથે એ જ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ 6 આવે. જેમ કે 1 નો 1 સાથે ગુણાકાર કરો તો 1 આવે, 2 નો 4 આવે, 3 નો 9 આવે, 4 નો 16 આવે. તો અહીંયા આપણે 4 મૂકી શકીએ. તો અહીંયા આપણે મૂકીએ 24 ગુણ્યા 4. તો 24 ચોક આપણને ખબર છે, 24 ચોક 96. તો આપણે 156 આવતા નથી. તો અહીંયા 5 નો મૂકી શકાય, પછી 25 થાય, નો આવે. 6 મૂકી શકાય, 36 છગડો આવે છે. તો આપણે અહીંયા કરી શકીએ 26 ગુણ્યા 6, 36 નો છગડો વધી પડી 3, 6 દુ 12, 13 14 15, 156. તો આપણને આપણી સંખ્યા મળી ગઈ. તો અહીંયા આપણે લખીએ 26, અહીંયાનો ભાગ ચલાવીએ 6 સાથે, તો જવાબ આવ્યો 1.56. 1.56 માંથી 1.56 બાદ કરીએ તો આપણને જવાબ આવે 0.00. તો આપણને 2.56 નું આપણને વર્ગમૂળ મળી ગયું. તો આપણે લખીએ તેથી વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6. જો આ પોઈન્ટ નો હોત તો આપણને ખબર છે 16 નો વર્ગ 256 થાય, અથવા 256 નું વર્ગમૂળ 16 થાય. તો પોઈન્ટ હતો તો આપણે પોઈન્ટ મૂકીને દાખલો ગણી દીધો. ત્યાર પછી બીજો દાખલો જોઈએ 7.29. સેમ પ્રોસેસ આપણે અહીંયા પણ કરવાની છે. ભાગાકારની રીતે આપણે 7.29 લખી લેશું. ત્યાર પછી જમણી બાજુથી બબેની જોડ બનાવશું. અહીંયા 2 નથી બનતી, 1 ની બનાવશું. હવે પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ભાગ ચલાવીએ. તો પૂર્ણ વર્ગ સંખ્યા નજીકની કઈ છે 7 પાસેની તો કે 2 દુ 4 અને 3 તેરી 9 વધી જાય છે. તો 2 દુ 4 સાથે જ આપણે ભાગ ચલાવશું. 2 ગુણ્યા 2 4, 7 માંથી 4 જાય તો 3, પોઈન્ટના પોઈન્ટ, 29 ના 29. અહીંયા પોઈન્ટે પહોંચ્યા છીએ તો અહીંયા પણ પોઈન્ટ. હવે ત્યાર પછી આપણે શું કરતા હતા કે ત્યાર પછી આપણે એવું કરતા હતા કે આ જે સંખ્યા છે એને નીચે ડબલ કરી દેતા હતા. અહીંયા આપણે બનાવી દીધા 4. આપણી પાસે 2 રસ્તા છે અહીંયા કઈ સંખ્યા મૂકવી એ ગોતવાના. 4 નો ઘડિયો બોલવાનો, એમાં આપણને ક્યાંક 32, 30 આજુબાજુની સંખ્યા મળે. ચોકે ચોકે 16, 4 25, 4 6 24, 4 7 8 4 8 32. તો આપણે એક આપણને સંખ્યા અંદાજિત મળી 4 8 32. પણ આપણે 8 આપણા નહીં આવે. શું કામ નહીં આવે? જો અહીંયા 8 છે, એનો હું 8 સાથે ભાગ ચલાવું તો 8 8 64 થાય, ચોગડો આવે. અને મારે તો 9 જોતા છે. મારે તો કેટલા જોતા છે? 9. તો હું એક સંખ્યા ઘટાડી દઉં, કદાચ આપણો મેળ આવી જાય તો અહીંયા 4 ની જગ્યાએ એક બાજુમાં મૂકું 7, એને ગુણ્યા 7, કારણ કે 7 7 49, 49 માં 9 આવે અને અહીંયા પણ 9 છે. તો કદાચ આપણો 7 આવશે. નહીં આવે તો આપણે આગળની સ્ટેપ વિચારશું. 7 7 49 નો 9 વધી પડી 4, 7 ચોક 28, 29 30 31 ને 32. તો આપણો ક્યાં ભાગ ચાલશે? 47 સત્તા 3.29. 3.29 માંથી 3.29 જાય તો જવાબ વધે 0 0. તો આપણને
આપણો ફાઇનલ આન્સર લખી લઈએ. તેથી વર્ગમૂળમાં 7.29 બરાબર 2.7. 2.7 છે એટલે 7.29, બાકી 27 હોત તો 729 એનું વર્ગમૂળ થાય. ત્યાર પછીની ત્રીજી સંખ્યા જોઈએ. સેમ પ્રોસેસ આપણે આગળ વધારીએ. 51.84. શું કરતા હતા કે જમણી બાજુથી જોડ બનાવતા હતા. અહીંયા 2 છે તો 2 ની જોડ બનાવવાની, અહીંયા 2 નહોતા તો 1 ની પણ જોડ ચાલે. ત્યાર પછી પેલું જ કામ આપણે કરીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા સાથે એનો ભાગ ચલાવીએ. તો પેલી 51 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તો કે 66, 36, 27, 49 ને 88, 64 એ વધી જાય તો 7 સાથે ભાગ ચાલતો હતો. 27, 49, 49 માંથી 51 જાય તો 2 પોઈન્ટના પોઈન્ટ, 84 ના 84. અહીંયા પોઈન્ટ ઉતરી ગયો તો અંશમાં પણ આપણે અહીંયા પણ પોઈન્ટ મૂકી દઈએ. હવે આપણે શું કરતા હતા યાદ કરીએ. 7 ના આપણે કરતા હતા ડબલ, તો 7 ના કરી દઈએ 14. હવે અહીંયા આપણે એવી સંખ્યા મૂકવી છે કે જેમાં આપણને 4 મળે એવી બે સંખ્યા છે. એક તો 2 દુ 4 થાય તો આપણે 142 ગુણ્યા 2 કરીને જોઈ લઈએ કે આપણને મળે છે કે કેમ. 2 દુ 4, 4 દુ 8, 2 કુ 2, 284. આપણને આપણી સંખ્યા મળી ગઈ. અહીંયા આપણે શું મૂકશું 2 અને એનો ભાગ પણ ક્યાં ચલાવશું તો કે 2 સાથે. તો આપણને મળે 284 અથવા તો 2.84, 0.0. તો આપણને વર્ગમૂળમાં મળ્યા 51.84 નું વર્ગમૂળ આપણને મળ્યું 7.2. વિડીયોને પોઝ કરી 3 દાખલા તમારી નોંધપોથી ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી જે 2 દાખલા બાકી છે એ આપણે આ જ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો 3 સુધી જોયા બાદ આપણે ચોથો અને 5મો દાખલો જોઈએ. પ્રોસેસ તો આપણી સેમ જ રહેવાની છે. આપણે લખી લઈએ 42.25. પછી આપણે શું કરતા હતા પોઈન્ટ નહોતો ત્યારે જે કરતા હતા એ જ કામ અહીંયા કરવાનું છે. જોડ બનાવી દઈએ જમણી સાઈડથી. હવે આ જે 42 છે એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તો કે 55, 25, 66, 36, 27, 49. તો આપણી 36 કંઈક આવશે તો આપણે અહીં લખીએ 6, 36. 36 માંથી 42 માંથી 36 જાય તો આપણી પાસે વધે 6. ઉપરથી ઉતાર્યા પોઈન્ટ, આખા 25 નીચે ઉતારી દઈએ. અહીંયા પોઈન્ટ ઉતાર્યો તો અહીંયા પણ આપણે પોઈન્ટ ઉતારીએ. હવે અહીંયા શું કરતા હતા યાદ કરીએ. 6 હતા એને શું કરી નાખતા હતા ડબલ, તો 6 ના બનાવી દઈએ 12. હવે આપણે એવી સંખ્યા જોતી છે કે જે સંખ્યાનો વર્ગ કરતા 5 આવે. અહીંયા 5 છે એટલે એવી સંખ્યા એક જ છે આપણી પાસે 5 પોતે જ. તો અહીંયા હું લખી દઈશ 125 ગુણ્યા 5. 125 પંચા આપણને ખ્યાલ જ છે 625. તો અહીંયા લખી નાખીએ 6.25. 6.25 એટલે કે આપણે પોઈન્ટમાં ભાગ ચલાવીએ છીએ માટે 6.25, બાકી 625 થાય 0, 0, 0. તો આપણને 42.25 નું વર્ગમૂળ કંઈક આ રીતે મળ્યું. 42.25 નું વર્ગમૂળ મળે 6.5. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ 31.36 માટે. આપણી મેથડ તો સેમ જ રહેવાની છે. અહીં લખી નાખીએ 31.36. શું આપણે પહેલું જ કામ કરતા હતા તો કે આપણે આને 2 જોડમાં વિભાજિત કરી દેતા હતા. ત્યાર પછી બીજું કામ શું કરતા હતા તો કે પૂર્ણ વર્ગ આપણે પૂર્ણ સંખ્યા વડે ભાગ ચલાવતા હતા. 55, 25, 66, 36. તો 66, 36 અહીંયા ચાલ્યો હતો પણ અહીંયા નહીં ચાલે તો એનાથી એક સ્ટેપ નીચે આવીએ. 55, 25 સાથે ભાગ ચલાવીએ તો 5. અહીંયા આપણે 5 લખીએ. 55, 25. 31 માંથી 25 જાય તો 6 પોઈન્ટ. અહીંયા આપણે 36 ઉતારી દઈએ અને અહીંયા પણ આપણે પોઈન્ટ મૂકી દઈએ. આ સાઈડ આપણે શું કરતા હતા જે પણ સંખ્યા છે એની ડબલ કરી દેતા હતા. હવે આપણે એવી સંખ્યા જોતી છે કે જે સંખ્યા સાથે ગુણવાથી એનો ને એનો વર્ગ કરવાથી આપણને 6 મળે એવી આપણી પાસે 2 સંખ્યા છે. એક તો છે 4, કારણ કે 4 ગુણ્યા 4 કરો તો આપણને 16 એટલે કે 6 મળે. બીજી છે 6, 66, 36 કરો તો પણ આપણને પાછળની સંખ્યા 6 મળે. તો આ બેમાંથી કઈ છે એ આપણે મેન્યુઅલી ચેક કરવું પડશે.
તો આપણે લખીએ 104 ગુણ્યા 4. હું પહેલા 4 ને ચેક કરું. ચોકે 16 નો છગડો, બધી પેઢી 1, 4 ગુણ્યા 0 એટલે 0, 1 ના 1, 4 એકુ 4, 416 મળ્યા. આપણી પાસે 636 છે અથવા 6.36 છે. તો આપણી સંખ્યા 4 તો નથી. 6 વિશે વિચારીએ તો 10 તો હતા, 6 મૂક્યા ગુણ્યા 6, 36 નો છગડો, બધી પેઢી 3, 6 ગુણ્યા 0 0, 3 ના 3, 6 એકુ 6. ઓકે, આપણને મળી ગઈ સંખ્યા. તો હું અહીંયા કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીશ? 106 ગુણ્યા 6, 636, પણ આપણે પોઈન્ટ સાથે છે એટલે 6.36, 0 0 0. રફકામ આપણું સાફ કરી દઈએ તો આપણને મળશે 31.36 નું વર્ગમૂળ. કેટલું મળ્યું? તો કે 5.6. પોઈન્ટ વાળા દાખલા સેમ આપણે ઓલા ગણ્યા હતા એવા જ હતા. બસ જ્યાં પોઈન્ટ આવતો હતો ત્યાં આપણે નીચે પોઈન્ટ ઉતારી દીધો. બીજું એમાં કંઈ નવીન હતું નહીં. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથી ઉતારી લો, પછી વિડીયો ચાલુ રહેવા દેજો. વિડીયોમાં કંઈ ના સમજાણું હોય અથવા તો કોઈ દાખલામાં કંઈ મુશ્કેલી હોય નીચે કોમેન્ટ કરીને જણાવજો. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અને સાથે સાથે આના પછીનો જે ચોથો દાખલો છે એની લિંક થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે. ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.